સુરત જિલ્લાની કાંઠા વિસ્તાર માટે અતિ મહત્વની એવી કાંઠા સુગર મિલના પ્રમુખે ગઈકાલે રાજીનામું આપ્યું હતું। જો કે આજે મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં રાજીનામું નામંજૂર કરવામાં આવ્યું। શેરડી નહીં મળવાના કારણે સુગર મિલ બંધ કરવાની ફરજ પડતા રાજીનામું આપ્યું હતું। ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલી કાંઠા સુગર મિલ કુલ 60,000 સભાસદો ધરાવે છે, જે પૈકી 3,500 જેટલા ઉત્પાદક સભાસદો છે। ગઈકાલે કાંઠા સુગર મિલના પ્રમુખ કિરીટ પટેલે અચાનક રાજીનામું આપી દેતા સુરત જિલ્લા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો, જેને લઈને આજરોજ સુગર મિલ એમડી દ્વારા તાત્કાલિક બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ બોલાવવામાં આવી હતી। જો કે બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં સર્વાનુમતે રાજીનામું નામંજૂર કરવામાં આવ્યું હતું અને કિરીટ પટેલને પ્રમુખ તરીકે ચાલુ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો। જો કે એવી શું મજબૂરી આવી કે પ્રમુખે અચાનક રાજીનામું આપવું પડ્યું? આજરોજ અમારી સુગરની બોર્ડ મીટિંગ મળી, એમાં કિરીટભાઈનું જે રાજીનામું આવેલું હતું પ્રમુખશ્રીનું, તે અમે આજે નામંજૂર કર્યું છે અને એમને સમજાવીને રાજીનામું એ લોકોએ અંગત કારણસર અમને આપ્યું છે। સંસ્થામાં બીજું કોઈ વહીવટની કોઈ ખામી નથી। બીજી વાત કે આ વર્ષે સાઉથ ગુજરાતની અંદર શેરડીનો પુરવઠો ઘણો ઓછો છે અને ઉત્પાદનના આંકડા પણ ઘણા નીચે આવી રહ્યા છે અને આ વર્ષની શરૂઆતમાં જ આ મોટી ફેક્ટરીઓ જેમણે નોંધેલો માલ પણ અમારો કપાઈ ગયેલો છે ઘણો ખરો। બીજું કે આપણા કાંઠા વિભાગમાં ભાતનું ઉત્પાદન થાય છે। પહેલાંના સ્ટાર્ટિંગના વખતે 1,00,000 થી 1,25,000 જેવો શેરડીનો પુરવઠો આવતો હતો આપણી ફેક્ટરીમાં। આજની તારીખે નીલ છે, બિલકુલ પુરવઠો આવતો નથી। કાંઠા વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન કાંઠા સુગર મિલની સ્થાપના 1997માં થઈ હતી, પરંતુ મિલ ફરચામાં જતા મિલ બંધ કરી દેવાની ફરજ પડી હતી। પરંતુ સહકારી આગેવાનોના પ્રયાસ બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકાર સમયે એનસીડીસી માંથી 20 કરોડની લોન મેળવી ફરીથી શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા 9 વર્ષથી સુગર મિલ ચાલી રહી હતી। જો કે અચાનક પ્રમુખે રાજીનામું આપી દેતા કાંઠા સુગર મિલ ફરી એકવાર ચર્ચામાં આવી છે। બીજી દરેક ફેક્ટરીને માલ તો ઓછો છે કે બધી મોટી ફેક્ટરીઓ બિનમંજૂરીનો માલ વધારે પડતો કાપી રહ્યા છે। બીજું કે એક વિહારા સુગર ફેક્ટરી નવી ઊભી થઈ છે, એ જે અમારો જે 1,012 ટનનો પુરવઠો આવતો હતો એ ઘણો ઓછો થઈ ગયો છે। આ બાજુ ગંધારા સુગર ફેક્ટરી ચાલુ થઈ, એના કારણે અમારો જે પાલેજ સાહેબથી 500-600 ટન માલ જે આવતો હતો એ પણ એ થઈ ગયો છે। આ સંજોગોમાં શેરડીનો પુરવઠો ઘણો ઓછો મળવા પામેલ છે ને તેમાં ખાસ કરીને જે વચ્ચે વરસાદ પડ્યો ત્યાર પછી તો થોડું મજૂર પણ ડિસ્ટર્બ થયા અને માલ મળવાનું પણ ઓછું થઈ ગયું, એટલે આ સંજોગમાં પુરવઠો મળી શક્યો નથી। બીજું કે આ મીડિયામાં કોઈ આ જમીન બાબતનો ઉલ્લેખ છે, એ તો સરકારની પરવાનગીથી વેચેલી છે, સરકારે પરવાનગી આપેલી છે ને એ સીધા પૈસા બેંકની અંદર જીએસટી બેંકની અંદર ભરેલા છે। દિવસે ને દિવસે કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે અને ખેતી પાકોનું વાવેતર ઘટી રહ્યું છે। સુગર મિલ બંધ થવા પાછળનું એક મુખ્ય કારણ એ પણ છે, સુગર મિલોના પોતાના વાવેતરના વિસ્તાર નક્કી હોય છે અને સુગર મિલોને પોતાના વાવેતર વિસ્તારમાંથી શેરડી મળતી હોય છે અને સુગર મિલ શેરડીનું પિલાણ કરી ખાંડનું ઉત્પાદન કરે છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી સુગર મિલોના ધારો બદલાયા છે। સુગર મિલો પોતાના ટાર્ગેટ પૂરા કરવા વાવેતર વિસ્તારની બહારથી પણ ખેડૂતો પાસે શેરડી વેચાતી લઈ પિલાણ કરી રહી છે। હવે પ્રશ્ન રહ્યો કાંઠા સુગરનો, તો કાંઠા સુગર મિલન વાવેતર વિસ્તારના ભૂંડના ત્રાસના કારણે લોકો શેરડી છોડી અન્ય પાકો તરફ વળી રહ્યા છે, જેને લઈ સુગર મિલને પૂરતી શેરડી નથી મળી રહી। ઉપરાંત કાંઠા સુગર મોટા પાયે તાપી જિલ્લામાંથી શેરડીની ખરીદી કરતી હતી,
ત્યાં પણ હાલમાં હજુ વ્યારા સુગર મિલ શરૂ કરવામાં આવી છે, જેથી એ જથ્થો પણ મળવાનો બંધ થયો છે, જેથી પૂરતી શેરડી નહીં મળવાના કારણે હાલ સુગર મિલ બંધ પડવાની ફરજ પડી છે. હવે આજ રોજ મળેલી વ્યવસ્થાપક બોર્ડ વતી અમે સૌએ જે આ મંડળી સ્થાપેલી કિરીટભાઈ અને બાલુભાઈએ આ એક બીજ વાવેલું હતું. એમણે જ કાંઠા સુગરના જે મોટી સુગરના શહેર વંચિત ખેડૂતો હતા એના હિતનું ધ્યાન રાખીને આ સંસ્થા ઊભી કરેલી છે. એટલે તંદુરસ્ત ચર્ચા કરી અને ભારપૂર્વક બધાએ વિનંતી કરીએ છીએ બોર્ડમાં ઠરાવ કરીને કે કિરીટભાઈનું રાજીનામું નામંજૂર કરીએ છીએ. ભૌગોલિક પરિસ્થિતિ બદલાતા ખેડૂતોએ બીજા પાક તરફ જતા છેલ્લા 10 વર્ષથી કપરા સંજોગોમાં પણ કિરીટભાઈ અને બાલુભાઈના કુશળ વહીવટને કારણે આ સંસ્થા ચાલે છે. અને આ સંસ્થામાં બાય પ્રોડક્ટ્સ ફક્ત સુગર જ ઉત્પન્ન થાય છે. એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળતા અને નજીકમાંથી શેરડીનો પુરવઠો મળતો ન હતો છતાં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની કુનેથી 50-70 કિલોમીટર દૂરથી આ પુરવઠો છેલ્લા 10 વર્ષથી મેળવતા હતા. પણ હાલના સંજોગોમાં ને કુશળ સંચાલન સરકાર તરફથી તેઓ MLA હતા ત્યારે સરકાર તરફથી જે તે સહાયો કરીને આ સંસ્થાને અત્યાર સુધી લાવ્યા છે. સુગર મિલ સંચાલકોના જણાવ્યા અનુસાર NDC-માંથી લીધેલ લોનના 25 કરોડ રૂપિયા જેટલું ચૂકવણું ગત વર્ષે જ કરવામાં આવ્યું હતું, જેને લઈ સુગર મિલ આર્થિક ભીંસમાં પણ આવી હતી. જો કે સુગર મિલ દ્વારા તમામ સભાસદોના શેરડીના પૈસા ચૂકવી દીધા હોવાનો દાવો કર્યો છે. જો કે હજુ પણ સુગર મિલની NCDCની લોન તેમજ અનેક એવા બાકી લેણા છે જે ચૂકવવાના બાકી છે. જો સુગર મિલ હંમેશા માટે બંધ કરવાની નોબત આવશે તો આ પૈસાનું ચૂકવણું કઈ રીતે કરવું એ પ્રશ્ન મોટો છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ.